આઝાદભાઈ, હાજી, આપણા દર્શક મિત્રોને થતું છે કે આ વાળી શું દેખાડે છે? આમાં તમે જુઓ, બે ઊભા પાણા છે અને એની ઉપર એક આડો પાણો છે. જૂના જમાનામાં આને થાકલો અથવા ટેકણીઓ કહેવાતો. જ્યારે માણસ પોતે જે છે ગાડા માર્ગેથી નીકળતો, કારણ કે પહેલાના સમયમાં પાકા માર્ગો નહોતા, ગાડા માર્ગો જ હતા, બરોબર. તાણે માથે વજન લઈને નીકળતો ને તાણે વજન છે ને આની માથે ટેકવતો, અને જાણે જવું હોય ને એટલે પાછો આવી રીતે વજન ઉપાડીને અને પોતાના ગામના માર્ગે ભણી હાલતો થઈ જતો. એટલે પહેલાના સમયમાં રાજા રજવાડામાં આવા થાકલા જે છે ને એનું આયોજન ઘણી જગ્યાએ કરવામાં આવતું. એમાંથી એક થાકલો છે. આ કઈ જગ્યાએ છે શૈલેષભાઈ અત્યારે? આપણે ધાંગધ્રાથી ઝઘડવાનો જૂનો ગાડા માર્ગ રહ્યો કે નહીં, અહીંયા અત્યારે એક જ થાકલો જોવા મળે છે. આવા પેલા અસંખ્ય હતા. દરેક ગાડા માર્ગે અને દરેક જગ્યાએ આવા જ્યાં માણસોની અવર જવર રહેતી ત્યાં હતા. અને ખાસ કરીને આનું આઝાદભાઈ સ્થાન વધારે ક્યાં હતું ખબર હે? જ્યાં પાણીનો આરો હોય, કૂવો હોય, વાય હોય, ત્યાં શું હોય કે માણસને પાણી પીવા માટે પોતાનો વજન અહીંયા મૂકી અને પોતે પાણી પીતા. દોસ્તો, શૈલેષભાઈ જે આપણને દેખાડી રહ્યા છે એ આ થાકલો તમે જોઈ રહ્યા છો. દર્શક મિત્રો નજીકથી દેખાડો કઈ રીતે હોય છે. થાકલો અથવા ટેકણીઓ કહેવાતો. જો કે ઝાલાવાડમાં આવા અનેક જગ્યાએ આપણને થાકલાઓ જોવા મળે છે. અને જે તે સમયની આ એક સુવિધા પ્રણાલી હતી. શૈલેષભાઈ આપણને ખૂબ જ સરસ દર્શન કરાવ્યા. આ એક ધાંગધ્રામાં આ એક હચવાઈ રહ્યો છે. હા, અને જેના હિસાબે આપણી આવનારી પેઢી અને હયાતની પેઢીને ખ્યાલ આવે કે આવી કોઈ યોજનાઓ માથે વજનને મૂકવા માટે અને આસાનીથી ચડાવવા માટે આવી યોજનાઓ પહેલાના સમયમાં રજવાડામાં બનાવવામાં આવતી. વાહ વાહ વાહ. અસ્તુ, ધન્યવાદ.